जय श्री कृष्ण। कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। આપણને કૃષ્ણ ગમે કે કંસ ગમે, તો ઈચ્છા પહેલી થશે કે આપણને કૃષ્ણ ગમે. કેમ કૃષ્ણ ગમે? વર્ષતી ઇતિ કૃષ્ણ, જેણે લોકોની ચિત્તરૂપી ભૂમિ ઉપર પ્રેમરૂપી હળવળી ખેતી કરી છે એ કૃષ્ણ છે. કૃષ્ણ આપણને શું શીખવાડે છે? દુનિયામાં આપણે યાદ કરે ક્યારે કરે તો આપ બધાને પ્રેમ આપશો તો આપ બધાની યાદ આપ કરશે. કંસે કસી હિંસાયા ઇતિ કંસ, લોકોનો વિનાશ કર્યો, લોકોને દુઃખ જ આપ્યું, લોકોને ક્લેશ કર્યો, તો કંસને કોઈ યાદ કરવા તૈયાર નથી. તો કૃષ્ણને આપણે યાદ કરીએ છીએ કારણ બધાના હૃદય સુધી પહોંચે છે. કોઈ વ્યક્તિના આંગળી પકડી હશે, કોઈ વ્યક્તિને આંગળી પકડીને ચાલતો કર્યો હશે, કોઈ વ્યક્તિને કંઈક મદદ કરી હશે, તો કદાચ જીવનના અંત સુધી આપણને યાદ કરશે. બાકી ખાઈ પીને સૂઈ ગયા એ તો કૃષ્ણે આપણને બહુ સુંદર જીવનની અંદર શીખવાડે છે. અને એ જીવન જીવતા આજના પર્વની અંદર, હિંડોળાના મનોરથની અંદર આજના દ્વિતીય દિનના સત્રમાં કૃષ્ણને ભજવા છે, કૃષ્ણના જેવું જીવન જીવવું છે. અને એ જીવન જીવતા સમાજને પ્રત્યેક જીવના હૃદય સુધી સ્થાન પામવા માટે કૃષ્ણ જ પ્રેમ સ્વરૂપ છે. કૃષ્ણ જ આપણને જીવન જીવવાની કળા શીખવે છે. તો આવો કૃષ્ણના શરણમાં જઈ કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એવ રતિર્મમ, કૃષ્ણ એવ મતિર્મમ. જય શ્રી કૃષ્ણ.